રહેવાનું, જમવાનું, ફરવાનું, ફ્લાઇટની ટિકિટ બધું જ ફ્રી। 7 દિવસ ફરી આવો ભૂતાન। આજે અમે તમને એક એવા ઢાસુ જુગાડ વિશે જણાવી રહ્યા છીએ જેને અપનાવીને તમારા પરિવારમાંથી 4 લોકો બિલકુલ મફતમાં ભૂતાન જેવા સુંદર દેશની મુસાફરી કરી શકશે। મિત્રો, હરવા ફરવાનું કોને પસંદ નથી, પરંતુ ખર્ચો ઘણો થઈ જાય છે। જો તમને કોઈ એવી રીત મળે જેમાં રૂપિયો પણ ખર્ચ્યા વિના ફરવાની મજા લઈ શકાય તો કેવું રહે? આજે અમે તમને એક એવા ઢાસુ જુગાડ વિશે જણાવી રહ્યા છીએ જેને અપનાવીને તમારા પરિવારમાંથી 4 લોકો બિલકુલ મફતમાં ભૂતાન જેવા સુંદર દેશની મુસાફરી કરી શકશે। આટલું જ નહીં, પરત આવતા સમયે હજારો રૂપિયા પણ કમાવીને લઈને આવશે। ફરવાનો જે પણ ખર્ચ લાખ રૂપિયા ઉપર થશે તે તમારા માટે બિલકુલ મફત રહેશે। મફતમાં વિદેશની ટૂરની વાત સાંભળીને એવું ના સમજતા કે આ કોઈ સ્કીમ છે। આ એક સોલિડ જુગાડ છે જે તમને પરિવાર સહિત ભૂતાનનો સફર કરાવશે, પરંતુ પરત આવવા પર હજારો રૂપિયા પણ મળશે। બસ તમારે ભૂતાન જઈને એક નાનું એવું કામ કરવું પડશે અને પરત આવવા પર ગણતરી કરશો તો પૂરો ટૂર મફત જ થઈ જશે અને હજારો રૂપિયા બચી જશે। પહેલા એ પણ જાણી લો મિત્રો, ખર્ચ કેટલો આવશે। સૌથી પહેલા તમને જણાવી દઈએ કે દિલ્હીથી ભૂતાન જવા માટેનો કેટલો ખર્ચ થશે। પહેલા વાત કરીએ કે દિલ્હીથી બાગડોરા સુધીની ફ્લાઇટની। આમાં સૌથી સસ્તી ફ્લાઇટ મે મહિનાના રોજ દેખાઈ રહી છે, જેમાં એક વ્યક્તિનું ભાડું લગભગ 6,389 રૂપિયા છે। 4 લોકોનો પરિવાર છે તો જવા માટેનું કુલ ભાડું 25,556 રૂપિયા અને આવવા જવાનું બંને વિમાન ભાડું 51,112 રૂપિયા થશે। તમે બાગડોગરા પહોંચીને એરપોર્ટથી 9 કિલોમીટર દૂર સિલીગુંડી બસ સ્ટેન્ડ જાઓ અને ત્યાંથી ભૂતાનના ફૂલ સોલિંગ માટે બસ મળી જશે। 480 કિલોમીટરના અંતર માટે એક વ્યક્તિનું ભાડું લગભગ 250 રૂપિયા છે, તો 4 લોકો પર 1000 રૂપિયાનો ખર્ચ આવશે। પરત આવવા પર પણ આટલો ખર્ચ માની લો। આવવા જવાનું થઈને કુલ 2000 રૂપિયાનો ખર્ચ થશે। જમવાનું, રહેવાનું અને ફરવાનું ઓનલાઈન હોટલ બુકિંગ પ્લેટફોર્મ મેક માય ટ્રીપ પર જોઈએ તો ભૂતાનની રાજધાની થિમ્પુમાં પણ તમને 2 થી 4000 રૂપિયામાં સારી હોટલ મળી જશે। જો સરેરાશ ભાડું 3000 રૂપિયા માની લઈએ તો 7 દિવસના ટૂર માટે કુલ 21,000 નો ખર્ચ આવે છે। લોકલમાં ફરવા અને ખાવા પીવા પર રોજના 4 થી 5000 રૂપિયાનો ખર્ચ થશે। આ રીતે તમે 5000 રૂપિયા માની લો તો 7 દિવસના 35,000 રૂપિયા ખર્ચ થશે। તો મિત્રો, કુલ કેટલો ખર્ચ થશે? ફ્લાઇટ થી આવવા જવાના 51,000 રૂપિયા, બોર્ડર થી આવવા જવા પર 2000 અને હોટલના 21,000 રૂપિયા। આ ઉપરાંત 7 દિવસ ફરવા અને ખાવા પીવાના 35,000 રૂપિયા। તો કુલ ખર્ચો લગભગ 1,09,000 રૂપિયા, એટલે કે રાઉન્ડ ફિગરમાં જોઈએ તો 7 દિવસ ભૂતાન ફરવા અને પરત આવવા પર 1,10,000 રૂપિયાનું ખર્ચ આવશે। તો હવે મિત્રો, મેન મુદ્દો આવે છે કે આ ખર્ચને કવર કઈ રીતના કરવું। હવે અસલી ખેલ શરૂ થશે। તમે તમારા આ ખર્ચાને કવર કરવા માટે ભૂતાન જઈને સોનું ખરીદો। એવું એટલા માટે કારણ કે ભારતના મુકાબલે ભૂતાનમાં સોનું ઘણું સસ્તું છે। ભૂતાનનો કાયદો દરેક ભારતીય પુરુષને 2 તોલા એટલે કે 20 ગ્રામ સોનું ખરીદવાની પરવાનગી આપે છે, જ્યારે મહિલાને 40 ગ્રામ સોનું ખરીદવાની છૂટ છે। આ પ્રકારે માત્ર પતિ પત્ની ભૂતાનથી 60 ગ્રામ સોનું ખરીદીને લાવી શકે છે। હવે મિત્રો, પ્રશ્ન એ પણ થાય કે આમાં ફાયદો કઈ રીતના થશે? ભૂતાનમાં એપ્રિલ 2024 ના રોજ 24 કેરેટનો ભાવ 53,478 રૂપિયા છે, જ્યારે ભારતમાં એપ્રિલ મહિનાના રોજ સોનાનો ભાવ 74,870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યો છે। આ પ્રકારે તમને 10 ગ્રામ સોના પર તમને 21,392 રૂપિયાની બચત થશે। 60 ગ્રામ સોનું ભૂતાનથી ખરીદીને લાવશો તો તમને 1,28,352 રૂપિયાનો ફાયદો થશે। આમાંથી તમારો પ્રવાસનો ખર્ચ હટાવી દો તો પણ તમારી પાસે લગભગ 18,000 રૂપિયા બચી જશે। તો મિત્રો, આ હતી ભૂતાન દેશની ટૂરની માહિતી કેવી લાગી તે જરૂર કમેન્ટ કરજો। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો। ફરી મળીશું બીજા વિડીયોમાં।